દાહોદમાં આંગણવાડી અને આશા કાર્યકર બહેનો દ્વારા બાકી માંગણીઓ મુદ્દે સરકાર સામે ન્યાય માટે પ્રદર્શન. જય જોહાર, હું છું રાજેશ સિસોદિયા અને અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. દાહોદ 12 ફરવરી દાહોદ તાલુકાના 4 ઘટકોની આંગણવાડી અને આશા કાર્યકર બહેનો દ્વારા આજે સંગાડા સરલાબેનની અધ્યક્ષતામાં તેમની બાકી માંગણીઓ મુદ્દે જોરદાર અવાજ ઉઠાવવામાં આવ્યો. બધી કાર્યકર બહેનો ઓનલાઈન અને ઓફલાઈન કામથી વિરત રહી દાહોદ સ્થિત વેઘનાથ મહાદેવ મંદિર પરિસરમાં એકત્રિત થઈ અને પોતાની એકતા દર્શાવી. કાર્યકર બહેનોનું કહેવું છે કે વર્ષ 2018 બાદ માનનીય અદાલત દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી તેમની માંગણીઓ પર અમલ કરવામાં આવ્યો નથી. તેમને અપેક્ષો કર્યા કે સરકાર દ્વારા તેમની સમસ્યાઓ અને હકો બાબતે કોઈ સ્પષ્ટ નિર્ણય કે સકારાત્મક પહેલ કરવામાં આવી નથી. પ્રદર્શન દરમિયાન કાર્યકર બહેનો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી કે અદાલતના આદેશનું તત્કાલ પાલન કરવામાં આવે તેમજ તેમની યોગ્ય માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આજે તારીખ 12/2/2026ના રોજ ઓનલાઈન કામગીરી અને ઓફલાઈન કામગીરી થી અળગા રહીને આજે મહાદેવ મંદિર પર બધા ભેગા થયા છે. દાહોદ તાલુકાના બધા જ, કારણ કે અમારે 2018 પછી કોઈ જ માંગણીઓ અમારી પૂરી થઈ નથી અને કોર્ટે આદેશ તો કરી દીધો છે પણ સરકારમાંથી કોઈ અમને ઉલ્લેખ કરતા નથી. એટલે અમે અમારો હક માંગીએ છીએ કે અમને અમારે જે કોર્ટે આદેશ કર્યો છે એનું તો એ તો આપે એમ. એના માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આજના દિવસ માટે મોબાઈલ કામગીરી બંધ રાખી છે. આપનું નામ? સંગાડા સરલાબેન. તેમણે સ્પષ્ટ કર્યો કે તેઓ પોતાના હકો માટે શાંતિપૂર્વક અને લોકશાહી રીતે સંઘર્ષ ચાલુ રાખશે. આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સરકારને સંવેદનશીલતા દાખવી તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. આંગણવાડી બહેનો વારંવાર આ રજૂઆતો કરી રહી છે, ત્યાં છતાં સરકાર કે કોઈ પણ અધિકારી બહેનોનું સાંભળતો નથી. આ સમાચાર જોઈને તમે શું કહેવા માંગો છો? આ આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કર બહેનો ઘણો સંઘર્ષ કરીને મેદાન में ग्राउंड लेवल पे कार्य કરી રહી છે, ત્યાં છતાં બહેનોનો માટે આ વારંવાર આંદોલન કરવું કેટલું સાચું અને શું બહેનોને વારંવાર રોડ પર આવવો પડશે? ક્યારે સરકાર બહેનોની સાંભળે અને ક્યારે બહેનોનો ન્યાય મળશે? શું ખરેખર બહેનોને ન્યાય મળવો જોઈએ કે વારંવાર બહેનોને એવો જ રીતે આપણા પોતાના હક અધિકાર માટે રોડ પર આવવો પડશે? તમે શું કહેવા માંગો છો? કમેન્ટ્સ બોક્સમાં લખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સહયોગ આપ ભૂલતા નથી. આપણો ચેનલ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ છે અને તમે ઘેર ઘેર ડુંગર કાકા બાબાના પોર્યા સુધી પુગાડજો. ફરી મળીશ બીજા સમાચારની સાથે. હું તમારો મિત્ર રાજેશ ભાઈ સિસોદિયા. જય જોહાર, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ.